નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ રીડ ટુ ધ હ્યુમન રોબોટ. એની અંદર આપણે આગળ જોયું પાર્ટ વનની અંદર, અને પાર્ટ વનની અંદર જોયું કે પ્રેમ ચોપડાને એરેસ્ટ કરવામાં આવ્યો. બરાબર, પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટેડ ફોર હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ ધ રામસિંગ 017 ધ થીવ. હવે રામસિંગ 017 ના જે માલિક તરીકે તેને અરેસ્ટ કરવામાં આવ્યો, પ્રેમ ચોપડાને. બરાબર, ચોરી કરાવતો હતો તો એનો ફળતો એને જોવાનું, એને જે પાસેથી જે ગેરકાયદેસર કામ કરાવવા લાગેલો, એટલા માટે પ્રેમ ચોપડાને એરેસ્ટ કરવામાં આવ્યો. હવે આપણે જોઈએ soon after his arrest, જો થોડા એને એરેસ્ટ કર્યો, બહુ પહોંચેલો. પ્રેમ ચોપડા કઈ સામાન્ય માણસ નતો, પૈસા વાળો હોય તો જ રોબોટ ખરીદે. તો એની એરેસ્ટમેન્ટ થયા પછી પ્રેમ ચોપડા વોઝ રિલીઝ ઓન બેલ. પ્રેમ ચોપડાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોઈ કોર્ટ હિયરિંગ ના આવે ત્યાં સુધી. મિત્રો બરાબર, કોર્ટ હિયરિંગ પછી અત્યારે તો છોડી દે, પછી કોર્ટમાંથી બોલાવવામાં આવે ત્યારે એને પાછો લઈ જવામાં આવે, અને જો ગુનો સાબિત થાય તો જ એને સજા કરવામાં આવે. તો none of the stolen articles were recovered from his house. કે એના ઘરમાંથી એક પણ ચોરાયેલા ચીજ વસ્તુઓ રિકવર કરવામાં આવી નહોતી. રિકવર્ડ એટલે પ્રાપ્ત થવું. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ, ચોરાયેલી ચીજ વસ્તુઓ હજુ એના ઘરમાંથી મળી નહોતી ભાઈ. બરાબર, એટલા માટે એને છોડી દેવામાં આવ્યો. હવે શું થાય છે? He cleverly disposed them of through his bank. પાછો આ પ્રેમ ચોપડા જે હતો ને, એની પાસે કેટલાક માણસો રાખેલા એને, તો એનો ડિસ્પોઝ કરવો એટલે નિકાલ કરવો હોય મિત્રો. શું કહેવાય? ડિસ્પોઝ કરવો એટલે નિકાલ. હી ક્લેવરલી, હોશિયારીપૂર્વક તેને આ બધી એની ગેંગ દ્વારા મૂલ્યવાન ચીજ વસ્તુ એના ઘરમાં રાખી નહોતી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. કોર્ટની અંદર એને બધા જ જે પડકારો જે હતા, આરોપો, ચાર્જ એટલે આરોપ મૂક્યા, ચાર્જીસ એટલે આરોપોનો ડિનાઇડ એટલે અસ્વીકાર કર્યો કે મેં ચોરી કરી નથી, આમાં મારો વાંક નથી. Someone else seemed to have tampered with Ramsing's 017's program. પાછી કેવી દલીલબાજી કરે છે મિત્રો, જુઓ તો ખરા, કે કોઈએ મારા રામસિંગ રોબોટને ના પ્રોગ્રામમાં કોઈએ છેડછાડ કરી હોય. ટેમ્પર્ડ કરવું એટલે છેડછાડ કરી હોય એવું લાગે છે. The police found me at home. પોલીસે તો મને ઘરેથી મને શોધ્યો હતો. He argued એટલે દલીલબાજી કરવી, કે પોલીસે તો મને ઘરેથી શોધ્યો હતો. કાઉન્સિલ ગોયલ cleared his throat and reached closer to the judge. કાઉન્સિલ ગોયલ જે હતો એને પોતાનું જે ગળું હતું ને સાફ કર્યું અને જજની પાસે પહોંચ્યો, નજીક પહોંચ્યો. અને કાઉન્સિલ ગોયલ કોણ છે? હું હવે તમને એક નામ તમે પહેલા સાંભળ્યું, પ્રેમ ચોપડા. હવે આપણે કાઉન્સિલ એટલે વકીલ. બરાબર, એ ગોયલ નામનો એક વકીલ હતો, અને એ ગોયલ વકીલ જે હતો ને એ આના સામે રામસિંગ જે હતો પ્રેમ ચોપડા, એની સામે લડી રહ્યો હતો. બરાબર, તો એને પોતાનું ગળું સાફ કર્યું, ખોંખારો ખાધો, અને પછી જજની સામે પહોંચ્યો અને ત્યાં નજીક પહોંચ્યો અને કહ્યું, considering Mr. Chopra's explanation and the happenings of the last few days. Considering એટલે શું મિત્રો? ધ્યાનમાં લેવું. મિસ્ટર ચોપરાની જુબાનીને ધ્યાનમાં લેવું. એક્સપ્લેનેશન એટલે જુબાની, અને હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને કેટલાક દિવસોની જે ઘટનાઓ જે થઈ આપણે એને ધ્યાનમાં લઈને, when so many jewelers have been affected, જ્યારે ઘણા બધા જ્વેલર્સ એટલે રત્ન કલાકારો, જે કલાકારો, સોના ચાંદીની દુકાનવાળાઓ, અને ક્યુરિયો ડીલર્સ એટલે મૂલ્યવાન ચીજ વસ્તુઓ વેચનારાઓ, પરચુરણ વસ્તુઓ વેચનારાઓ, ક્યુરિયો ડીલર્સ કહેવાય, એ બધાને અસર પહોંચી છે. have been affected. મિત્ર, આ પેસિવ વોઇસમાં બનાવવામાં આવેલું છે વાક્ય. બધાને અસર પહોંચી હોવાને કારણે ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. તો આ રામસિંગ રોબોટના કામગીરીને જાણવી બહુ જ અગત્યની છે. It seems important to know the working of Ramsing robot. રામસિંગ રોબોટની કામગીરીને જાણવી બહુ અગત્યની છે. I request Ramsing robot to be called in the court. હું રામસિંગ રોબોટને અદાલતમાં બોલાવવાની વિનંતી કરું છું. I request Ramsing robot to be called in the court. કોર્ટની અંદર બોલાવવાની વિનંતી કરું છું. ત્યારે હવે રોબોટને લાવવામાં આવે છે.
આ સમાચાર પહેલા તો જ્યારે બીજા દિવસે એવું થાય છે કે જજ એમ ડિક્લેર કરે છે કે ભાઈ તમે રોબર્ટને લઈને આવો, ત્યારે રોબર્ટને લાવવામાં આવે છે. ત્યારે આખા જે શહેરમાં જે ન્યૂઝપેપર હોય, ન્યૂઝપેપરમાં પહેલું જ હેડલાઇન આવે છે, રોબર્ટ ગોઝ ટુ ધ કોર્ટ. રોબર્ટ કોર્ટમાં જાય છે, આવું હેડલાઇન છપાઈ જાય છે. વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ, અને બીજા દિવસના પેપરમાં આની હેડલાઇન્સ છપાયેલી છે મિત્રો. Next day, the court was overcrowded with people keen to watch Robert in the witness box. અને બીજા દિવસે મિત્રો એવું થયું કે આખું જે કોર્ટ હતી ખીચોખીચ લોકોથી ભરાયેલી હતી કે એ લોકોને રોબર્ટ જોવું હતું. બરાબર, વિટનેસ બોક્સની અંદર. વિટનેસ બોક્સ એટલે પેલો લાકડાનો જે કઠેડો આવે ને મિત્રો ઊભા રહેવા માટે, સાક્ષી જે ગુનેગાર હોય એને, તો એને ઊભા રાખવા માટેનો કઠેડો, સાક્ષીને ઊભા રાખવા માટેનો કઠેડો, એમાં જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. કાઉન્સિલ ગોયલ વોઝ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સિલ ગોયલ હતા છેલ્લી ઘડી સુધી આ પોઈન્ટને ધ્યાનમાં લેતા હતા. ટીકિંગ પોઈન્ટને ટીક કરવું. He appeared confident and crisp, but so was Prem Chopra. એને કોન્ફિડન્સ પણ હતો. બરાબર, પ્રેમ ચોપરાને કોન્ફિડન્સ હતો. બરાબર, તો એને કોન્ફિડન્સ હતો અને ક્રિપ્સ ક્રિપ્સ એટલે અહીંયા મિત્ર ચોક્કસ. મતલબ શું છે? આત્મવિશ્વાસ અને ચોક્કસ ખ્યાલ હતો. બટ વોઝ ચોપડા, બટ સો વોઝ પ્રેમ ચોપડા, અને એવું જ પ્રેમ ચોપડાનું હતું. એટલે મિત્રો આ વાક્ય શું કહેવા માંગે છે ખબર છે? કે જે કાઉન્સિલ ગોયલ હતો એને આત્મવિશ્વાસ હતો અને ચોક્કસ ખ્યાલ હતો કે હું પ્રેમ ચોપડાને એરેસ્ટ કરીશ. પણ પ્રેમ ચોપડાની પણ એટલું જ ખાતરી હતી અને ચોક્કસ ખ્યાલ હતો કે મને કોઈ એરેસ્ટ કરી શકશે નહીં. મિત્રો ખ્યાલ આવી ગયો હશે તમને કે બંનેને એમ હતો, પ્રેમ ચોપડા એમ હતો કે મને કોઈ એરેસ્ટ કરી, કારણ કે મેં મારી પાસે છે જ નહીં વસ્તુઓ. નેવર વુડ ધીસ મશીન મેન બેટરી ઇઝ માસ્ટર. જો પ્રેમ ચોપડાને આત્મવિશ્વાસ હતો તો જો સાંભળો કે આ મશીન જે છે, મશીન મેન, એ બિટ્રે કરવું. બિટ્રે એટલે શું કહેવાય મિત્રો? દગો કરવો. શું કહેવાય? દગો કરશે નહીં કે છે. ઇઝ માસ્ટર, એના માલિકનો કોઈ દિવસ દગો નહીં કરે. ધ પ્રોસિડિંગ્સ બિગિન, આ પ્રક્રિયા શરૂ થઈ, એન્ડ રામસિંગ 017 અપીયર્ડ ઇનટુ ધ વિટનેસ. પ્રક્રિયા શરૂ થઈ અને રામસિંગ 017 હતો જે દેખાવા આવ્યો, પ્રગટ થયો. અપીયર્ડ એટલે આવ્યો. જો યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. એને કાઉન્સિલ ગોયલ હવે દલીલબાજી શરૂ કરી છે. હે નામદાર, I am told by Super Roberts that the memory tap designed in these types of robots contain information of the previous weeks. તો પહેલા તો કાઉન્સિલ ગોયલે વકીલ પેલા જે જજ હોય, જજને કહે છે, હે નામદાર, મને સુપર રોબોટ્સ જે કંપની ખરી ને, સુપર રોબોટ પ્લાઝા, એની અંદરથી કહેવામાં આવ્યું કે ભાઈ આ જે રોબોટ, જે ટાયર ટાઈપના જે રોબોટ છે એની અંદર મેમરી હોય ને, એક 15 દિવસ પ્રીવિયસ વીક એટલે અગાઉનું આ અઠવાડિયું અને એના અગાઉના અઠવાડિયા સુધીનું જ એનો કન્ટેન થાય, એનો સમાવેશ થાય. બરાબર, તો આની અંદર આટલી મેમરી એની અંદર સંગ્રહ થઈ શકે છે મિત્રો. 15 દિવસ સુધીનો પ્રીવિયસ વીક્સ કહેવાય. આપણે જે તમે કેમેરો લાવો તો કેમેરાની અંદર હોય છે ને મિત્રો, અમુક 15 દિવસ સુધીનું રેકોર્ડિંગ હોય, 1 મહિના સુધીનું રેકોર્ડિંગ હોય વગેરે. But the case started a fortnight after the incident. પણ આ કેસ હતો ને, આ ઘટના પછી 15 દિવસ પછી, ફોર્ટનાઇટ એટલે શું? 15 દિવસ પછી શરૂ થયો મિત્રો. આ જે કેસ હતો ને 15 દિવસ પછી શરૂ થયો, આ ઘટના બન્યા પછી. The indeed information must be, the judge said. needed એટલે શું? જરૂરી. અને ઇન્ફોર્મેશન એટલે માહિતી. જરૂરી જે માહિતી છે એ મસ્ટ બી વાઇપેડ આઉટ. મસ્ટ બી ક્યારે વપરાય મિત્રો? જ્યારે આપણે એમ જ કોન્ફિડન્ટ હોય કે ભાઈ આ ભૂસાઈ ગયું હોવું જોઈએ. ધ જજ સેડ. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી. કાઉન્સિલ ગોયલે એકદમ સોફ્ટલી એને સ્માઇલ આપવા લાગ્યું.
સોરી, હા, કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી અને સ્ટેરિંગ એટ ધ પ્રેમ ચોપડાને જોઈને હસવા લાગ્યો. વકીલ જે હતો ને ગોયલ, સર ધ રોબર્ટ્સ હેઝ બીન સ્વિચેડ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. અને એમાં એવું કહી દીધું કે ભાઈ જ્યારથી આ ઘટના બની ત્યારથી એને રોબર્ટને સ્વિચ આઉટ કરી દીધેલો છે. બરાબર, આ કાર્યરત ત્યાંથી થયું નથી કે છે. પ્રેમ ચોપડા સ્પેસ ફેલ, પેલું પ્રેમ ચોપડાનો ચહેરો પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 017 વુડ ઓબી હિઝ માસ્ટર. જો મિત્રો, એને કોન્ફિડન્સ હતો પ્રેમ ચોપડાને કે એનો જે રોબર્ટ છે રામસિંગ, એ એના માલિકનું ને પાલન કરશે એની વાતનું. બરાબર, એને માલિકને કોઈ દિવસ નુકસાન પહોંચાડશે નહીં. ધ સિક્રેટ વેર સીલ્ડ, અને એના જે રહસ્યો હતા, સિક્રેટ્સ કહેવાય મિત્રો, એ સીલ્ડ થઈ ગયેલા. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ કહેવા લાગ્યા કે હવે તમે કન્ટિન્યુ વાત ચાલુ રાખો. હવે બન્યું એવું, કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબર્ટ. કાઉન્સિલ ગોયલ જે હતા રામસિંગ રોબર્ટ તરફ જુએ છે અને કહે છે કે હુ ઇઝ યોર માસ્ટર. જોજો મિત્રો, રોબર્ટને કહે છે કે તારા માલિક કોણ? હી આસ્ક બ્રીફલી, ધીમેથી કહે છે કે તારા માલિક કોણ? તો a dull blue light flash and after a momentary wiring sound, જો બ્લુ કલરની લાઇટ એમાં ફ્લેશ થવા લાગી મિત્રો. બરાબર, બ્લુ કલરની જે લાઇટ હતી ને એ ફ્લેશ થવા લાગી. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ, અને થોડુંક એનો કર્કશ અવાજ સંભળાવા લાગ્યા. બરાબર, તો જુઓ મિત્રો કે કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબર્ટ અને પૂછ્યું કે તારા માલિક કોણ છે. ત્યારે ધીમે રહીને મોમેન્ટ એટલે ક્ષણિક કર્કશ અવાજની અંદર બોલ્યો ધ રોબર્ટ. કર્કશ અવાજ ટોન પાછો રોબોટિક અવાજ બોલવા લાગ્યો, મિસ્ટર પ્રેમ ચોપરા. આ રીતે બોલે છે. વોટ ડીડ યુ ડુ ફોર પ્રેમ ચોપરા? એને કહ્યું કે તું પ્રેમ ચોપરા માટે શું કામ કરતો હતો? What did you do for Prem Chopra? A pause, a while, then a metallic answer. એ થોડી વાર થોભી ગયો, બરાબર, થોડો કર્કશ અવાજ સંભળાવા લાગ્યો અને મેટાલિક આન્સરમાં એ બોલવા લાગ્યો, ક્લીનિંગ, હું સાફ સફાઈ કરતો એમના ત્યાં. મોવિંગ ધ લોન, એમના ઘરમાં ઘાસ કાપવાનું કામ કરતો. વોશિંગ એટલે કપડાં ધોવા. ડુઈંગ ડિશિસ એટલે વાસણ ધોવા. શોપિંગ કરવા. આ બધું વન બાય વન કઈ કઈ પ્રવૃત્તિ કરતો એ બધું એ સમજાવવા લાગ્યું. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ ધ લાસ્ટ 6. એને કહ્યું કે છેલ્લા 6 દિવસમાં જે બનેલી ઘટનાઓ છે એ તું મને રિકોલ કર, યાદ કર. 6 દિવસમાં શું બન્યું એ કે. મારે તું શું કરતો તો મારે જોતું નથી, આવું જજ કે છે. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટ કરવું એટલે રોકી દેવું અને કહે છે કે તું મને 6 દિવસની મને ઘટનાઓનું વર્ણન કર. Memory tap went on mechanically and monotonously. ટેપ હતી ને જે એની અંદરથી યાદદાસ્ત એ મિકેનિકલી એટલે યાંત્રિક રીતે અને હસવું આવે, મોનોટોનિયસલી એટલે હસવું આવે એ રીતે એ કામ કરવા લાગી. એની અંદરથી અવાજ નીકળવા લાગ્યા. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એટલે કે કારનું જે બૂટ કહેવાય, ડિક્કી, કે મેં એ ડિક્કી ખોલી. એમ્પ્ટી ધ ગ્રોસરી, એટલે પેલું શું કહેવાય કે
કરિયાણું જે છે ને એની અંદર ખાલી કરવું, શટ ધ બૂટ પછી એની ડેકીને બંધ કરવું, ટર્ન એટલે પાછળ વળીને જોવું, મૂવ 30 સ્ટેપ્સ 30 આગળ વધવું, સ્ટોપ પાછું થોભી ગયું, ક્યુરિયસ શોપ પાછું કે છે મેં જે બીજી એન્ટિક વસ્તુઓની દુકાન જોઈ, ઓન ધ લેફ્ટ ડાબી બાજુએ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ અને એ વખતે સિગ્નલ પણ બતાવે છે, બ્લેન્ક ત્યાં પછી બીપ 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 અવાજ આવવા લાગ્યો, મૂવ લેફ્ટ પછી એ વચ્ચેનું જે શું કર્યું એને જે ઘટના કરી, જે દુકાન સુધી ગયો તેટલું કહ્યું પણ પછી શું કર્યું એને કંઈ કહ્યું નહીં, ટર્ન પાછો વળ્યો 20 સ્ટેપ પાછો 20 ડગલા પાછો ફરે છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ આ પોઈન્ટ ઉપર કાઉન્સિલે કમાન્ડેડ ઓર્ડર આપ્યો, સ્ટોપ સ્ટોપ થઈ જાઓ, રિવર્સ એન્ડ પ્લે પાછું રિવર્સ કર અને પાછું પ્લે કર. અગેન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ ફરીથી પાછું ત્યાં પોઝ થયું આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ્સ સિગ્નલ પછી પાછું થોભી ગયું અને પાછું આગળની વાત જ રિપીટ કરવા લાગ્યું. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ કાઉન્સિલ ગોયલે આ ટેપને બંધ કરી દીધી અને પછી જજ સાથે વાત કરવા લાગ્યું. નોટિસ ધ પોઝ જો કે છે કે એની આ જે વાત ઉપર ધ્યાનમાં લો કે છે યોર ઓનર કે જ્યાં જે જગ્યાએ બીપ અવાજ થાય છે થોભી જાય છે એને ધ્યાનમાં લો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ એની કેટલીક જે ક્રિયાઓ છે ને એને રિવીલ્ડ કરી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ કઈ બાબતો હતી, હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ કોણે આ ઇન્સ્ટ્રક્શન આપ્યા. હી ક્વેશ્ચન રામસિંગ 017 એણે રામસિંગ 017 ને પ્રશ્નો પૂછ્યા કે એ જજ હતો ને એને પૂછ્યું કે એ કઈ કઈ સૂચનાઓ હતી અને તને કોની સૂચનાઓ આપી, આવા બધા કહ્યું પ્રશ્ન કર્યા. રોબર્ટને પ્રશ્ન કરે છે ત્યારે રોબર્ટ શું કહે છે જો મિત્રો, કારણ કે વફાદાર હતો ને મિત્રો, પહેલું જ વાક્ય કે રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર કે એના માલિકનું પાલન કરશે, બરાબર ને. એટલે એના ધ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ હી રિસ્પોન્ડેડ આ માહિતી અમે આપીશું નહીં કે છે નોટ રિવીલ્ડ એટલે આ માહિતી અપાય નહીં. બટ વાય શા માટે, રોબર્ટ્સ ડોન્ટ ડિસઓબે માસ્ટર્સ નથી, રોબર્ટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. જો પછી કાઉન્સિલ ગોયલે એને બહુ દબાણપૂર્વક કહ્યું કે ઘણા બધા લોકોને, રોબર્ટને કહે છે કે સેવરલ પીપલ ઘણા બધા લોકોને કે જે લોકોને આ તકલીફ પહોંચી છે, સફર્ડ લોસીસ એમને જે વસ્તુ મૂલ્યવાન ચીજ વસ્તુઓ ગુમાવી છે એ બહુ પહોંચી છે તો વિલ બી હાર્મ એમને બહુ ઘણું નુકસાન થશે જો તું આ ઇન્સ્ટ્રક્શન ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ તું આ જો સૂચન તું નહીં આપે તો. એને કહ્યું ને કે તું આ સૂચન નહીં આપે તો આ ઘણું બધું એ લોકોને નુકસાન થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ એમની કઈ કઈ સૂચનાઓ હતી મિત્રો, વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ પૂછે છે. કાઉન્સિલ જે લોયર જે હતા વકીલ ગોયલ પરસ્યુએડ બહુ દબાણપૂર્વક કહ્યું કે છે રોબર્ટ્સ ડોન્ટ હાર્મ પીપલ. રામસિંગ રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંગ જે હતા ને એ મિકેનિકલી રિસ્પોન્ડ આપવા લાગ્યા કે રોબર્ટ્સ છે ને કોઈ દિવસ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રોબર્ટ્સ ડોન્ટ હાર્મ પીપલ. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધા લોકો પીડાયા છે, આનાથી મુશ્કેલીઓ તકલીફો પડી છે. સ્પીક અપ રામસિંગ કે છે ઘણા બધા લોકોને તકલીફ પહોંચી છે. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ પ્રત્યેક શબ્દ ઉપર એને દબાણ કરે છે. શું થાય છે જુઓ મિત્રો, પાછું જોઈએ. હા, નો રામસિંગ પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપડા છે ને એ ત્યાં અદાલતમાં જ હતો અને એને તરત જ રામસિંગને કહ્યું એના રોબર્ટને કે ના તું કોઈ વાત કહીશ નહીં. બટ ધ જજ વોર્નેડ પણ જજે ચેતવણી આપી કીપ ક્વાઇટ કે છે તું ચૂપ, તમે ચૂપ થઈ જાઓ. કમોન રામસિંગ 017 ચલો કે છે રામસિંગ 017 ચાલુ રાખ તું વાત. ધ જજ સેડ જજે કહ્યું કે તું આ વાત ચાલુ રાખ. રામસિંગ 017 jerk his head left. રામસિંગે એનું માથું
ડાબી બાજુ એના માલિક તરફ લઈ ગયો, તરફ જોયું. ધેન રાઈટ ટુવર્ડ્સ ધ જજ, પછી જમણી બાજુ એને જજ તરફ નજર કરે છે. પહેલા ડાબી બાજુ કરે છે અને પછી જમણી બાજુ. A clicking sound indicated the hampering of running taps and jamming of the signals. હવે જે રામસિંગ જે હતો એ હતો ને, એમાં બીજી એક ખાસિયત હતી મિત્રો કે રામસિંગ રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ. બરાબર, કોઈ લોકોને નુકસાન પહોંચાડતો નથી, આવો એક હતો. અને રામસિંગ રોબર્ટ ડુ નોટ હાર્મ ટુ સેલ્ફ, અને પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. આ બે નિયમ યાદ રાખજો પાછું. એટલે શું કહે છે ક્લિકિંગ સાઉન્ડ. ક્લિકિંગ સાઉન્ડ એટલે શું કહેવાય, એનો જે ટીક ટીક અવાજ જે થતો હતો એ જે રનિંગ ટેપ જે હતી એ એની અંદર પીપ 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 અવાજ જે આવતો હતો એ સિગ્નલ બતાવતો હતો કે ભાઈ આ કન્ફ્યુઝ થઈ ગયું છે રોબર્ટ, બરાબર, અને કંઈક મુશ્કેલીમાં છે એ બતાવે છે. ધ ક્લિકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, અને એનો ક્લિક જે પીપ પીપ અવાજ જે હતો અને એની જે ઇન્ડિગો લાઇટ જે હતી, ભૂરા કલરની બ્લુ કલરની જે લાઇટ હતી, એનો ઈરાદો બતાવતી હતી. શું કહેવા માંગે છે કે રામસિંગ રોબર્ટ છે ને એ કન્ફ્યુઝ થઈ ગયેલો. અને થોડી વાર પછી રેડ લાઇટ ફ્લેશ ઓન, થોડી વાર પછી લાલ લાઇટ ફ્લેશ થાય છે. ફ્લેશ થવું એટલે મીન્સ કે લાલ લાઇટ ચાલુ થઈ. ધ ફોરહેડ ઓફ ધ રામસિંગ રોબર્ટ સિગ્નલિંગ ડેન્જર, અને ડેન્જરનો ખતરો આપતી હતી મિત્રો. બરાબર, રામસિંગ રોબર્ટ ખતરામાં હતો. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, અને એમાં લખેલું, અને એમાં રિપોર્ટિંગ સિસ્ટમ જે છે ફેલ થઈ ગઈ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, અને એની જે છાતી હતી મિત્રો એની અંદર એક શટર કહેવાય, એને ડિસ્પ્લે બોક્સ કહીએ, એની અંદર ડિસ્પ્લે બોક્સ ખુલી જાય, ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, અને એ ચેસ્ટમાં એક નાનકડો સ્ક્રીન બહાર આવે છે, સ્મોલ ટીવી સ્ક્રીન. ફ્લેશિંગ, ફ્લેશિંગ એટલે ચમકવા લાગે. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, અને એમાં મોટા અક્ષરે કેપિટલ લેટર્સમાં લખેલું કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે સિસ્ટમ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. રામસિંગ રોબર્ટ્સ હેડ ડિફ્યુઝ, બરાબર, એ ડિફ્યુઝ એટલે બંધ થઈ ગયું છે. હવે રોબર્ટ્સ કોઈ કામ કરી શકે એવો નથી. મિત્રો કેટલું મોંઘી એને, હવે એની આખી સિસ્ટમ બગડી ગઈ, બરાબર. અનરિપેરેબલ પાછું. Oh no, cried the salesman of Super Robots. હવે જો એ અદાલતની અંદર સુપર રોબોટ્સ નો જે સેલ્સમેન જે હતો ને એ પણ અહીંયા આવ્યો હતો કે શું થઈ રહ્યું છે આ ગતિવિધિ એને સમજવા માટે આવેલો. He is dead. અને રોબર્ટ જે સુપર રોબોટ પ્લાઝામાંથી આવેલો જે સેલ્સમેન હતો ને એમ કહેવા લાગ્યો, ઓ એ તો ડિફ્યુઝ થઈ ગયો, બંધ થઈ ગયો, હવે મરી ગયો, હવે કોઈ કામનો નથી, રોબોટ કોઈ કામમાં નથી. There was a huge hush in the courtroom. અને કોર્ટરૂમ ની અંદર હાશકારો છવાઈ ગયો, બધા ચૂપચાપ થઈ ગયા. અરે કોઈ અવાજ નથી થતો. સાયલન્સ, સાયલન્સ છે ને કોર્ટરૂમ ની અંદર લાંબા સમય સુધી પ્રવર્તી જોવા મળે છે. એને અને થોડી વાર માટે એના આખું સાયલન્સ, એકદમ શાંત વાતાવરણ રૂમની અંદર જોવા મળે છે. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, કાઉન્સિલે પોતાનું ગળું ખોંખારો કર્યો અને કહ્યું, રોબર્ટ્સ ડોન્ટ કોઝ હાર્મ ટુ પીપલ. એને સોરી, ફરીથી આપણે થોડું રિપીટ કરીએ. અહીંયાથી આપણે જે રોબર્ટનો સેલ્સમેન જે હતો એ પણ ત્યાં ઉપસ્થિત હતો, સેલ્સમેન જે કંપનીમાંથી માણસ આવેલો એ પણ હતો, અને આ બધી સાંભળતો હતો અને જોયું કે રોબર્ટનું જે લખેલું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે સિસ્ટમ બંધ થઈ ગઈ. એને તો ખબર જ હતી, એટલે એને જોયું કે ડિફ્યુઝ થઈ ગયું, બરાબર, હવે કોઈ કામનું નહોતું, એ મરી ગયો કે છે. અને ત્યારે આખા કોર્ટરૂમ ની અંદર સાયલન્સ, શાંત વાતાવરણ થઈ ગયું, પ્રિવેલ્ડ એટલે જોવા લાગ્યું, શાંત વાતાવરણ થઈ ગયું કોર્ટરૂમમાં. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, કાઉન્સિલે પોતાનું ગળું ખોંખારો કર્યો અને કહ્યું, રોબર્ટ્સ ડોન્ટ કોઝ હાર્મ ટુ પીપલ. એને કહ્યું, રોબર્ટ્સ લોકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી. આને લઈ જા ને, આને લઈ જા પેલા. મને બંધ કરી દેવા દે પેલા.
હા, આજ 2 ચેપ્ટર પૂરા કરવાના જ છે. મિત્રો, ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, જે વકીલ હતો ને એને પોતાનો ગળાનો ખોંખારો કર્યો અને કહ્યું કે રોબર્ટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. એને કહ્યું કે કોઝ હાર્મ એટલે નુકસાન પહોંચાડતા નથી કે છે. ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ. એકને પણ જરા પણ ડિસઓબે એટલે અનાદર પણ કરતા નથી. આવા રોબર્ટ હોય છે. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. હવે જે સૂચનાઓ હતી ને સોરી એ જે સૂચનાઓ છે those instructions from Mr. Prem Chopra were not to be revealed. એ જે પ્રેમ ચોપડાએ કોઈ સૂચનાઓ આપી નહોતી, બરાબર. તો those instructions from Mr. Prem Chopra were not to be revealed. એ પ્રેમ ચોપડા જે હતો માલિક જે રોબર્ટનો, એણે કોઈ સાચી માહિતી આપી નથી. They could have been injurious to his own existence. એ તેમના પોતાના અસ્તિત્વ માટે નુકસાન પહોંચાડી શકે તે. ઇન્જુરિયસ એટલે નુકસાનકારક હતું. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ પોતાના જ. થ્રેટ ટુ ધ રોબર્ટ્સ લાઈફ, અને એ રોબર્ટના જીવનની એક મોટી ધમકી હતી મિત્રો. થ્રેટ એટલે ધમકી આપી. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો એ રોબર્ટ જે હતો એ બહાર પાડી દે, એના માલિકના કરતૂતોને કહી દે, તો he would disobey his master. તો એ એના માલિકને અનાદર કરતો હતો. મિત્રો સમજ પડી ને? 3 સિદ્ધાંતો. જો એ રિવીલ્ડ બહાર પાડી દે કે ભાઈ એના માલિકે શું કહ્યું, તો એના માલિકનો અનાદર કરતો. અને ઇફ હી ડીડ નોટ, જો એમ ના કરે તો, જો એની કઈ કઈ વસ્તુઓ ના કરે તો હી વુડ હાર્મ અધર્સ, તે લોકોને નુકસાન પહોંચાડતો હતો. અને બીજો સિદ્ધાંત એનો હતો કે રોબર્ટ્સ ડોન્ટ હાર્મ ટુ પીપલ. બરાબર ને મિત્રો, કે એ લોકોને નુકસાન પહોંચાડતા નથી. આવું બી બની શકે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, અને આ જે સંઘર્ષ હતો એ રામસિંગનો અંત લાવી દીધો મિત્રો. રામસિંગનો અંત લાવી દીધો મિત્રો. He chose to break apart rather than to tell a lie. એણે જૂઠું બોલવા કરતા પોતાની જાતને તોડી નાખવાનું નક્કી કર્યું. બ્રેક અપાર્ટ, બ્રેક એટલે તોડી નાખવું મિત્રો, બરાબર. જૂઠું બોલવું, ટેલ અ લાઈ, હર્ટિંગ હ્યુમન બીંગ્સ, માનવ જાતને નુકસાન પહોંચાડવું મિત્રો, બરાબર. માનવ જાતને નુકસાન પહોંચાડવું, ઓર બીકમિંગ અનફેથફુલ, કે શું બનવું? બિન વફાદાર બનવું. એના કરતા એના માલિક પ્રત્યે બિન વફાદાર બનવું, લોકોને નુકસાન પહોંચાડવું, જુઠ્ઠું બોલવું, આના કરતા તો એને પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું નક્કી કર્યું. Cases of pain and depressions the council face. જે પેલો જે વકીલ હતો, વકીલના ચહેરા ઉપર એક દર્દ, ડિપ્રેશન એટલે તણાવ અને દર્દના જે ચિહ્નો જે હતા એ તેના ચહેરા ઉપર જોવા મળતા હતા. The judge pondered for a while and proclaimed. જજ જે હતો એ થોડી વાર માટે તો થોભી જાય છે. પોન્ડર એટલે વિચાર કરવા લાગ્યો, અને પછી પોતાનો જે ચુકાદો પ્રોક્લેમ એટલે ચુકાદો સંભળાવે છે. The court declares Chopra guilty of theft.
અને શું ચુકાદો આપે છે? જે કોર્ટ છે પ્રેમ ચોપડાને ચોરી માટે ગુનેગાર સાબિત કરે છે, ડિક્લેર કરે છે. થેફ્ટ એટલે ચોરી અને ગિલ્ટી એટલે ગુનેગાર. ધ કાઉન્સિલ picked up his file. જે વકીલ છે તો કાઉન્સિલ ગોયલ એને પોતાની ફાઇલ લીધી એન્ડ વિથ બહુ અને જજને નમન કરીને લેફ્ટ ધ કોર્ટ રૂમ, અને કોર્ટ રૂમ છોડીને ચાલ્યો જાય છે. બરાબર, આ આપણું ચેપ્ટર મિત્રો પૂરું થાય છે મિત્રો. હવે આપણે એના સવાલ જવાબ એક એક વાક્યના સવાલ જવાબ પણ જોઈ લઈશું. બરાબર, નેક્સ્ટ પીરિયડમાં.